ખૂબ સરસ. વાહ પ્રભુ તારી કૃપા. તમને બેસવામાં અનુકૂળ નહીં લાગે, કોઈને બેસવામાં તકલીફ હોય, લાંબા પગ કરીને બેસો, તમારે જેમ ફાવે એમ બેસો. ભગવાને કહ્યું ને, જાતિ ન પાતી પૂછે કોઈ, હરિકો ભજેશો હરિકો. ભગવાનને તમે કેવા બેસેલા એની હાથે કોઈ જ લેવા દેવા નથી. તમને કોઈ એમ કહેતું હોય કે આમ જ બેસીને સત્સંગ સાંભળવાના, ખોટી વાત. અહીંથી બેન જાનની ડારી પર ચડીને સાંભળે તો મારે શું? આવી સુખ કોઈ નહીં આપણે. ભાવ કુભાવ અનખ આલસુ નામ જપત મંગલ. નહીં તો આ બધું લખેલું હું કામ? આ બધું સાફ કરી દો પછી. તો તુલસી મેરે રામ કો રીજ ભજો યા કીજ, ભૂમિ ફેંકે ઉગેંગે ઉલટે સીધે. ઓ બાઠો રોપી વહાડેલો પણ ઉગ નો ખરો. હીધો થોડો રોપેલો ખાડો ખોઈ લાયખો ઉગી નીકળ્યો ઉપર જ ઉગે. કેમ કે સૂર્યપ્રકાશ એને સૂર્યના કિરણ એને ખેંચી ઉપર જ ઉઠાવે. એમ સમજવાનું અહીંયા ગમે રીતે બેસો, આ ભગવાનનું ખેંચાણ છે. અહીંયા આવીને બેસવાનું આ તમને નહીં ખબર હોય. આ ભગવાનની ભક્તિનું ખેંચાણ છે. તમને નહીં ખબર પણ એને ખબર છે. એટલે તમને ખેંચીને ઈશ્વર અહીંયા લાવે છે. ભગવાન અહીંયા લાવ્યા છે ને મને ભગવાને ખાલી નિમિત્ત બનાવીને અહીં બેસાડેલો છે. નથી મેં બોલી શકું, નથી મેં ગાઈ શકું, નથી કંઈ કરી શકું. વાહ પ્રભુ મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા. બસ પ્રભુ મારી સવાર છે, મારી સાંજ તારી કૃપા. બસ આમ જ તેને ભક્તિ કરું. હનુમાન ચાલીસામાં આવ્યું ને, સંકટ તે હનુમાન છોડાવે. અત્યારે જ ગાઈ ગયા પણ ક્યારે છોડાવે? મન ક્રમ વચન ધ્યાન જો લાવે. પછી કહ્યું નાસે રોગ હરે સબ પીડા નાસે. નહીં તો હનુમાન ચાલીસા સાફ કરી દો, લખેલું છે તો 100% નાસે. એક વાત કરું, આ 4 વ્હીલર છે દેખાય બધા. આ બનાવવાળાએ પહેલું ગેર બી એમાં 5 ગેર આવે. કેટલા? છઠ્ઠું કેમ નહીં આપે? કેમ કે છઠ્ઠા પર જાય. એક વધારે આપતો તો કઈ ઘટી જાતે ગેર લીટી જ આપવાની હતી, ખવાડવાની તકલીફ. પણ એને ખબર એ આટલી જ કેપેસિટી. બરાબર? એમ ભગવાન આપણાની કેપેસિટીના આધારે જ એ બેસાડેલા છે. આ ભગવાનનું આ ખેંચાણ છે કે એ બેસી શકીએ, આપણે આવી શકીએ. ભગવાનને કહું પ્રભુ હજુ બી મારા અંદર કચરો છે. હે પરમાત્મા, બીજાની બુરાઈ બુરા જો દેખન મેં ચલા. હે પ્રભુ હજુ બી મારામાં છે. દાદાનો કોઈ હે દાદા રામચરિત માનસના અંદર દાદાની વાત કરીશું. પછી ઘણાને એવું થાય કે હારા તો હનુમાન દાદાનું લઈને બેઠો. આ બધું એક જ છે. આ બોરિંગમાં હવે છે તો ટીન નહીં ગઈ ને, મોટર નહીં બટન દાબે તો એ ટીન નહીં ગઈ ને, કૂવામાં કંઈ પેટ્રોલ નહીં નહીં જાય તેમાં પાણી, નદીમાં કંઈ પેટ્રોલ નહીં હોય એ પાણી. કબીરા કુવા એક હે પનિહારી અનેક, ન્યારે ન્યારે બર્તન મેં પાણી એક કા એક. કઈ મારો ભગવાન અલગ ને મારી માતાઓનો ભગવાન અલગ એવું નહીં મળે. આપણામાં કઈ અલગ ભગવાન, આમાં કેરી ફોડવા વાળો અલગ એવું નહીં મળે. એ બધે ભગવાન એક જ છે. એકમાંથી ભગવાન અનેક બની બેઠો છે. બસ આટલું જ છે. એટલું જ ખબર પડી કે મારો ભગવાન મારી હાથે છે. બસ પતી ગયું. રામચરિત માનસના અંદર ગોસ્વામી શ્રી તુલસીદાસજી રામચરિત માનસને હનુમાન દાદાને પૂછ્યું. કોઈએ પૂછ્યું? શું પૂછ્યું? જેટલી વાતો કરીશ ને એ શાસ્ત્ર સંમત કરીશ, એટલે તમને એવું નહીં લાગે કે એમ ઠોક્યા કરે. અત્યારે તમને બી માહિતી આપું એટલે તમે કલાક તો આરામથી ભક્તિ આમ છે તેમ છે બોલી શકે. બધાને જ ખબર, જીને મળે તો જ્ઞાન ચાલુ કરી દે. બધાને જ ખબર છે, પણ ખબર છે છતાં બી હજુ જાગેલા નથી, પૈસું નથી, જીવનને એવું બનાવ્યું નથી. તો પછી કોઈ મતલબ. એક વાત કરું, તમે બિયારણ લાવ્યા હોય ને એને વાવ્યું જ નહીં હોય તો કેમ થાય? ઘેરમાં જ મૂકી રાખે તો એને વાવે, જમીનને હોપી દો, જમીનનું કામ કરે. અહીંયા આવીને તમે બેસી જાઓ, ભગવાનનું કામ કરશે. તમને કેટલું હોંભળવાનું, અહીંયા કેટલું તમને. કદાચ અહીંયા કોઈ સ્પેશિયલ નાચવા જ બી આવેલા હોય, આ માટે નાચાવે ને એટલી મજા આવે એમ બી હોય. તુંડે તુંડે મદિર ભિન્ના. તુંડે એટલે માથું, શાસ્ત્ર તુંડે એટલે માથું. અહીંયા કોઈને સ્પેશિયલ નાચવાનું બી ગમે પડી ને. ઘણાને એમ બી થાય હારે થોડો સત્સંગ નહીં આપ્યો, સત્સંગ જોઈએ. ઘણાને એવું બી થાય મજા આવે. અહીંયા અત્યારે તમે મારી બધાના
હોડીમાં હરખા વિચાર કોઈ આવેલા આવું બી નક્કી કરીને મતલબ આવેલા હોય એક વાર નચાડે એટલે પછી અમે જતા રહેવાના છે પણ એક દિવસ આપણે અહીંથી બી જતા રહેવાનું એટલે અહીંયા આવીને કાલ રવિવાર છે પાછો જવાનું નામ તો લેતા જ નહીં એને તમે નાચાડવાનું બી નહીં છે ઉઠીને નાચે ને એમાં ઘણી ગડબડ થઈ જાય ગાડી હરખી ચાલતી હોય ત્યાં સુધી વાંધો થોડું વધારે ભગાવે ને એમાં ગડબડ થાય એટલે હું બેઠા છું તો સાંભળી લેજો આમાંથી કામ આવશે ખરું ને એવું સુસંકટ ભારી જોતા તો મમ પાઈ લંકામાં ગયા ને જ્યારે લંકીની ગઈ લંકામાં તો તમે જાણો છો હનુમાનજી દાદા લંકામાં ગયા ને લંકીની આટલું મોટું માડી મોમાં હાર તો તમારો હાર છે હનુમાન દાદા થોડી એ મોડું મોટું કરે મોટી થતી જાય તેને બી દાદા બી તો તમે જાણો ને વિરાટ રૂપ ધરી લીધું હા વિરાટ રૂપ અને હનુમાન દાદા પછી આ હીખો આ દાદા પાસે હીખો તમે એ લંકીની હજુ મોટી થાય દાદા કે એ બધા કામ આપણા નહીં મળે દાદાએ ટ્રાય માર્યું પછી દાદાએ વિચાર કર્યો હનુમાન દાદા આમાં ટાઈમ બગાડવાની જરૂર બાકી હું એટલો મોટો થામ કે તારી લંકન કરી જાઉં પણ દાદા કે આ શક્તિ સમય બગાડવાની મારું જે કામ છે ને રામ કાજ કીએ વિના મોહે કહા વિશ્રામ મેં આ તારા મોઢામાં આ તારા હાથે લડાઈ કરવાની આવેલો મારે તો સીતાજીની ખોજ કરવા આવેલો છે મેં આ કામ નથી કે તારી હાથે તું આટલી થા તમે આટલા થા આ કઈ રમત કરવા છોડી આવેલો મારું કામ બીજું છે આપણી ભાષામાં કહું એટલે દાદાએ વિચાર કર્યો લંકીની કે જો મેં કેટલી મોટી થામ માયાવી કે નહીં એટલું મોટું મોડું કર્યું ને તો હનુમાન દાદા મચ્છર બનીને બહાર જોયું સમય પડે ને તો નાના બી બનતા શીખો આના પરથી બડો બડાઈ ના કરે બડો ના બોલે બોલ हीरा मुख से ना कहे कि लाख हमारा मोल बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर पंखी को छाया नहीं फल लागे अति दूर બહુ ઊંચી ખજૂરી હોય બહુ ઊંચી એના ખજૂરા કેમરે ખવાય નીચે વહી જામ ખૂબ ઊંચી નારિયેળ ને પાડવા જવાનો ડર લાગે પૈડા તો આપણા નારિયેળ ચાર બંધાઈ જાય જયસિંહ હે એના બધી પાડવાનો ડર લાગે આપણા તે નારિયેળ ચાર બંધાઈ જાય વિચાર કરો એમ બહુ મોટા થવામાં બી મજા ઘણા તમે જો કે બહુ મોટા થઈ જાય બહુ મોટા એટલે આ બધું આપણું કામ જ નહીં મળે અહીંયા આપણું નથી આ મોટા બહારથી મોટા પણ અંદરથી તદ્દન ખોટા મોંઘી ગાડી આવી જાય આમ એટલે પોતાને આમ બહુ મોટા અમીર માને અમે આવું નહીં સાંભળીએ કઈ ડિગ્રી મળી જાય થોડું ધન મળી જાય જો સમજવાનું આ ત્રણ વસ્તુ લેવલ હોય ને તો સારું એમ તો બધી જ સુગર બહુ વધી જાય તો મજા આવે ખરી આવું ગડબડ વાળું બધી જ વસ્તુ લેવલ રહી આટલે લેવલ હોય તો સારું તો ઊંઘ નહીં આવે ગમે એટલું હારી વાનગી હોય પણ આમાં લેવલ હોય એટલું જ ખાવાનું એ તો સમજી જવાનું ઊંઘો નહીં આવતી છે આમ ફરે મારી હાથે એક વાત કરું હવે મને યાદ આવી છે એક ભાઈ મારી હાથે લગ્નમાં આવેલો તો મોટા ઘરે લગ્નમાં સાધકભાઈ ત્યાં ગયેલા અમે 2 વર્ષ થઈ ગયા તો મારા ગામમાંથી બી 2 જણા આવેલા હાજી જ વાત કરું મેં તો હમણાં બી એક જ રોટલી ખાધી તમે જોયું ભાતને બહુ ફાઇન હતું અત્યારે બી બનાવેલું શાક તો એવું લાગ્યું બાંધીને ડબ્બો લઈ જાય પણ હવે સારું નહીં લાગે એટલે મેં આવી વાત કરું ઘણા ને એમ બી થાય કાંઈ ગાડો પણ મેં તમને દાંત એવું માંગે એટલે બાકી માણે તમને હા કઈ આંખમાં બહુ ઊંચા બી હોય પણ જરૂર નહીં મળે આપણે અત્યારે તમે હસતા રહો બસ પછી બાપુ કે ને સદૈવ સમર પ્રસન્ન રહેના ઈશ્વર કે સર્વોપરી ભક્તિ આજે દુનિયામાં મોટા લોકો છે કરોડપતિ ડિગ્રીઓ મોંઘી 5 ગાડીઓ છે પણ બિચારાના જીવનમાં દાંત બાર જિંદગીમાં નહીં આવે છેલ્લે દાંત બાર આવે આખી જિંદગી જીવન જ એવું જીવન આખી બોજમય જીવનને ભાર કરી દે દેલું એનું જીવન નહીં કહેવાય મોજા પેલે મોર પગની મોજા કરી જીવન છે ને હવાર સૂરજ ઉગ્યો ને આખો દિવસ જીવી લો મોજ કરી લો અમારે અહીંયા છે ને અત્યારે વોલીબોલની મેચ ગઈ હવે મને તો મારતા હું ને આપણે બોલ એટલો રોય અમારે ઘરવાળી કે તારામાં કઈ બુદ્ધિ છે કઈ કોઈ નહીં મળે હવે એ કહેતી હોય તો નહીં હોય
એમાં વાંધો કાં છે? ઘણા ભાઈઓ ઘણી વાર બહેનોને કે તારામાં બુદ્ધિ નહીં મળે. બુદ્ધિ તો તારામાં ઘણી હોય. આપણે આવું બોલતા પેલા વિચાર એસી વાણી मन का पाको और को शीतल. બહુ કથા સાંભળી, બહુ સત્સંગ પણ હજુ આ પહોંચી. મારી માં તમારી વાણી એવી નીકળે ને કે સામે વાળાને તમારી વાણીમાં ડૂબી જાય. હું બોલી છે તેરી બોલી में गोले का होगा सर तेरे गाने बजाने से क्या फायदा. સંતો મહાપુરુષો ગાય છે ને, એ ગંગાજી માં નાય, એ યમુનાજી માં નાય, તો એ તારો રામ તને કેમ ન દેખાય. હવે કેમ નહીં દેખાય હવે મેં નહીં જાણું, તમે જાણે. અત્યારે આ ભાઈ આવ્યા ને તબલાવાળો મારી જોડે બેહીને આવ્યો, મને એક પ્રશ્ન પૂછ્યો. મને કે બાપજી, મેં કહું હા. તો કે રામચંદ્રભાઈ આ બધા ગંગામાં જઈને પાપ ધોઈ આવે તો એ ગંગા તો મેલી થઈ જતી હે. તો મેં કહું ગંગા જ્યારે મેલી થઈ જાય ને આવા મહાપુરુષોના ચરણમાં આવીને બેસી જાય એટલે આજે બી પવિત્ર છે. સંત શરણ સકલ સુખ ખાની. સંતો મહાપુરુષો ચાલતા તીર્થો છે. પ્રયાગરાજ હજુ પ્રોગ્રામ ચાલુ નહીં થયો છે તો ચાલુ ક્યાં થવાનું? હવે થવાનું. बात समझ में आई अब हमारी झूठी है सारी दुनियादारी. તમને એવું લાગતું હશે કે મારો પતિ મને બહુ પ્રેમ કરે, આજ મોટી ભૂલ છે. આ દુનિયા में आकर बहुत से किन्ने मित. અહીંયા કોઈ આપણું નથી. ઈશ્વર के सिवा कहीं भी मन लगाया अंत में रोना ही. व्यवहार करो. पिक्चर में બધા નાટક કરે, સિરિયલ માં બસ એમ કરો. એ પેલો જેઠાલાલ કે ને ટપ્પુ જેની દયા ખેતી, પણ એ બધાને ખબર આપણો મળે જ નહીં. એટલે તો 4 બદલી કાઢ્યા. ચોથો થયો ને ટપ્પુ. આટલું તો તમને સમજાય ને ચોથો બદલાઈ ગયો તો એ લોકોના પોઈના 4 કાઠે આવ્યા. આપણે પહેલા જોયેલો એક એક ટપુડો હતો ને, આ બધા ટપુડા કાઠી આવે, આપણા પૈસાથી આવે ટપુડા. બધું નાટક છે. બસ એમ આબિયા નાટક છે. બાત સમજ में आई. પણ જ્યાં સુધી જીવનમાં સત્સંગ નહીં મળશે ત્યાં સુધી ખબર નહીં પડશે. બહુ જરૂરી છે. એટલે બહુ મોટા બનવામાં મજા નથી. લેવલ રહી ત્યાં સુધી. મારી જોડે એ ભાઈ આવ્યા ને, અમે લગ્નમાં ગયા એટલે મેં તો એક જ રોટલી ખામ, વધારે પૂરતું ખાવાનું એકદમ નહીં મીઠ. એટલે આમ ખાવા બેઠે એટલે એને તો બિચારાનું પહેલી જ વાર ખાધું કે ભગવાન જાણે. એને જો શિખણ ખાધું ને, ચંપકભાઈ માંગ્યા મેનું મોડું જ હોય, સવારે ગળીઓ નહીં માંડવા પડે. ચંપકભાઈ એટલું ખાય, મેં કરું આને વરહનું શિખણ નહીં ખાધું. આ બધું જોવા મળ્યું મને. એટલે મેં તો ગરું બરું પડે એટલે મેં તો ખાવ જ નહીં શિખણ બીખણ. પણ એને તો બહુ કાઢું. મને કે તમે નહીં ખાવાના? મેં તો નહીં ખાવાનું. તો લાવો મને આપી જાય. ઓય ભૂખડી એ મારું ખાઈ ગયા, બીજા 2 ડોડિયા ખાઈ ગયા. પછી બીજ દાડે મને ફોન કર્યો, મેં કહું મરી ગયા, આને કોણે ખાવા કેટલો ગોરું પાડી દીધું. શરતી થઈ ગઈ, ઠંડુ ઠંડુ બધું. એટલે બધું લેવલ રહે. એટલે સંતો મહાપુરુષો કહે છે કે ધન ધન ને સંતો કહે છે તન ધન એ બધું લેવલ રહે તો સારું. તન સ્વસ્થ રહે તો સારું. તન મીડિયમ રહે તો સારું. સમજી જાજો તું. આ તન છે ને એ મીડિયમ રહેતા હું નહીં સારું. ગઈકાલે અમે દવાખાનામાં ગયેલા હતા ને ચંપકભાઈ, આવું કેવું નહીં જોઈએ. ભગવાને જેને જેવા બનાવ્યા હોય પણ આ બધું મીડિયમ રહેતા હોય ને. ભગવાને કઈ આપણાને આવા નહીં આપેલા હતા. ભગવાને બધું આપેલું, બગાડ્યા આપણે. બધું બગાડ્યું આપણે છે. ભગવાને કોઈને બીમાર આપેલા નહીં, ભગવાને કોઈને એકદમ. પણ આ બગાડ્યું જે કઈ ગડબડ થઈ આપણે કરી છે. આપણે ગુનેગાર છે. તેરી મહેરબાની કા. તો તન મીડિયમ. ધન આપણને જોઈએ એટલું જ. પ્રભુ એટલું જ આપજો જેટલું મને ખપી રહે. બસ બહુ ધન વધી જાય ને તો એ સમજવાનું એ ભગવાનથી દૂર જતો રહી. ને ઘણા એવા છે ને જે પૈસા એટલા છે પણ માખીમાંથી ચરબી ખાય. કંજૂસ ના મારવાડી. કંજૂસ કંજૂસ હોય. આવા દેવી કાર્યો થતા હોય, કોઈ કથા થતી હોય, પ્રોગ્રામ થતો હોય, 1 રૂપિયો. હું તમને નથી કહેતો કોઈને પૈસા આપો. કોઈ જગ્યાએ પ્રોગ્રામ થાય, કથા થાય,
અવશ્ય ધર્મના કામ થતા હોય ત્યાં ધન લગાવી દો. 500 રૂપિયા, 50 રૂપિયા, 10 રૂપિયા, પણ એ ભગવાનની ડાયરીમાં જશે, ઈશ્વરી સત્કાર્યમાં જશે. અહીંયા જેને બી આયોજન કર્યું હશે, જે રીતે સેવા કરી હશે, આ પડવાનું મંડપ કે જે તે કર્યું હશે, સમજો એ ભગવાનની નજરમાં આવી ગયા છે 100%. તમને એક વાત કરી દઉં, એકવાર ચોરી કરો ને, એકવાર ચોરી કરો ને એટલે તમે પોલીસના ચોપડે ચડી જાઓ. વાત સમજાઈ? પછી યાદ રાખવાનું, તમે એમ માને કે તમને બરી કરી દીધા, પણ એક પાસી તમે કોઈ વાર ચોરી કરો એટલે પેલો કેસ બી નીકળે. આણે એની હિસ્ટ્રી જોતો, એને કાં ગડબડ કરો તો ખબર પડે, પહેલે આણે બેંકમાં ચોરી એવો નીકળે. હવે છોડી તો મૂકેલો હોય, પણ એ ગુનો લખાઈ જાય. અને કોઈ ગુનો કરે તે લખાઈ જતું હોય, બોલો તો સત્કાર્યો કરે તો મારા પરમાત્માની ડાયરીમાં ન લખાય. કોઈ અહીંયા બેસાડીને લાવ્યો હશે ને આ ગાડીઓમાં, યાદ રાખજો, આ ટેમ્પામાં બેહાડીને બી લાવ્યા હશે ને કે ગાડીમાં, એનું નામ ત્યાં લખાઈ જાય. કેમ કે ખિસકોલીએ સેવા કરી રામ સેતુ બંધાઈ ત્યારે એનું નામ લખાઈ ગયું ખિસકોલીનું. બધાએ મજાક ઉડાવ્યો. અહીંયા ભલે તમે જેને માનતો હોય આવીને બેઠા છો ને, મેં દિલથી કહું છું, ભગવાનની ડાયરીમાં તમે નજરમાં આવી જ જાઓ ને. એકવાર ભગવાનની નજરમાં પ્રહલાદ આવી ગયા, ભગવાનની નજરમાં પ્રહલાદ આવી ગયા ને, જોયું ને, જે ભગવાનની નજરો से वो निहाल हो जाते हैं. भगवान प्रहलाद અત્યારે મેં કદાચ કહ્યું હશે, હોળિકાને વરદાન હોળી હતી, બધાએ હોળી હલગાવીને જાય છે રામ નારિયેળ લગાવે આટલો જ. પણ આ હોળી એટલે અસત્ય પર સત્યનો વિજય. હોળિકાને વરદાન શીતલપટ કે હોળિકાને કોઈ બારી શકે? હોળિકાએ વિચાર કર્યો, હિરણ્યકશ્યપને કીધું લાવ આ પ્રહલાદને મારવા માટે મારી પાસે યુક્તિ, હું ખોળામાં લઈને બેસી જાઉં, એ બળીને ભસ્મ થઈ જાય ને મને તો વરદાન શીતલપટ છે મારી પાસે, સમજો ચાદર, મને કોઈ બાળી નહીં શકે. ઓહો, હિરણ્યકશ્યપ રાજી થઈ ગયો, બેન તું મારો બેન છે મારી, આ મારા શત્રુને મારી નાખ. પ્રહલાદ વિચાર કર, પ્રહલાદને ખોળામાં લઈને બેઠો. પણ તમે જાણો છો, ઇતિહાસ ગવાહ છે, કોણ બળી ગયું? જેને વરદાન હતું એ હોળિકા બળી ગઈ. પણ પ્રહલાદ મારો જેમને તેમ કેમ, હે હરી તું કરે વો ખરી, બસ આટલું જ કરું. હે હરી તું કરે વો ખરી. પ્રભુ તું મારી માટે દુઃખ આપે તે બી ભલું, સુખ આપે તો બી તે, માન આપે તો એ હરી તારી મરજી. તું જે આપે મારા માટે હું સ્વીકારવા તૈયાર. તેરે ફૂલો સે ભી પ્યાર, તેરે કાંટો સે ભી. કેમ કે આપણાને ફૂલ જોઈતું છે તો હાથે કાંટા તો આવશે જ. સુખ છે તો દુઃખ આવશે, માન આવશે, અપમાન મળશે. રામચરિત માનસના આ બાજુ જઈએ જરા, પછી એક ભજન લઈ લઈએ. તમને કંટાળો આવતો છે? બોલો. નહીં આવે તો સમજો કે હવે પહોંચવાની તૈયારી, ને આવે તો સમજો હજુ અર્ધ જ છે. કેમ કે સાંભળવાનું ગમવાનું એ બી મુશ્કેલી છે. મારે આવતીકાલે બી પ્રોગ્રામ છે માતાજીના મંદિર, અંબે માતા કચવાલ ગામમાં માતાજીનો પાટોત્સવ છે. પરમ દિવસે બી છે. વાહ પ્રભુ, મેં તો માંગેલું, મેં તો 6ઠ્ઠા ધોરણમાં માંગેલું, એ આજે મળ્યું. એ વાલા હું તો માંગુ એટલું આપો, એ બીજું રે કાંઈ. આજ ભજન એક દિવસ ભગવાનની દયાથી મેં રમેશભાઈજી બાપજીના સામે ગાયું. બાપજીએ કહ્યું મને આ ભજન લખી આપજે. એ ગાય બહુ, મને બહુ ગમે. એ વાલા મારા બંધન 84 ના કાપો, બીજું રે કાંઈ જોઈતું નથી રેલો. રાત દિવસ તમારા ગુણ લાગાવું, બસ પ્રભુ, બાકીનું બધું બીજું માંગવું પડે નહીં. 50,000 રૂપિયા લઈને કટારિયા માંગ્યો, એક મહિનામાં મારી બહેનો સાક્ષી 4,60,000 રૂપિયા ભેગા થઈ ગયા. આ ગાડી આંબે જો, તમે ની માનત કે ને, ઘણી બહેનો છે જેમણે સેવા કરેલી, આ સાક્ષી છે બધી પડેલી. ચંપકભાઈ કટારિયામાં મને કોઈ ઉભો નહીં રાખ્યો. અનન્યા ચિંતયંતો મામ યે જનામ પરિઉપાસતે. તમે કેવલ ભગવાનના ભરોસે તમારું જીવન સોંપી દો, પછી એ ગાડી ચલાવે તો એને હાથે સોંપી દો. તેરે ફૂલો સે ભી પ્યાર, કઈ કરવું નહીં પડે, પણ એ કરે તો ખબર નહીં પડવા દે. રામચરિત માનસના અંદર હનુમાન દાદાને પૂછ્યું કે એ પવન પુત્ર શું પૂછ્યું? આ પછી એક ભજન ગાઈ લે, હું જરા આટલું જાણી લે. એ પવન પુત્ર
સુખની સુખ કોને કહેવાય, દુઃખ કોને કહેવાય, એની વ્યાખ્યા કરો ની. હનુમાન દાદા સુખ દુઃખની વ્યાખ્યા કરે છે. જુઓ, બહુ સરસ, મને બહુ ગમે છે આ ભક્તિ. કહું હનુમંત વિપત્તિ પ્રભુ સોય, જબ લગ ભજન સુમિરન ના. જે ઘડી આ જીભ પર રામ નામ લેવાય એ ઘડી સુખ, એ સુખમય ઘડી. ને જે ઘડી મને આવું બોલતા નહીં આવડે કે ઢીરું ઢીરું આમ આમ ઊંઘ બૂંઘ આવતી તો આમ થઈ જવા જોઈએ. જે ઘડી ભગવાન જીભ પર ભગવાનનું નામ લેવાય એ ઘડી સુખમય, ને જે ઘડી ભગવાનનું નામ નહીં લેવાય જીભ પર એ દુઃખદ ઘડી. કહું હનુમંત વિપત્તિ પ્રભુ સોય, વિપત્તિ જબ લગ ભજન સુમિરન ના હોય. હનુમાન દાદાએ વ્યાખ્યા કરી કે એ ઘડી દુઃખદ ઘડી છે, જે ઘડી આપણે ભગવાનની વિસ્મૃતિ બની જાય, ભગવાનને ભૂલીએ એ ઘડી. હવે અત્યારે ગરમી કેટલી છે, પણ મેં રામ નામની સાલ કેમ ઓળલો કે આ કંઈ દેખાડવા માટે નહીં, પણ તમે અહીંયા 2 કલાક બેસીને બીજું કાંઈ નહીં કરો તો કંઈ નહીં, આ માણી ખોપડીમાં કાંઈ ના મેરે. તમે મને આટલું જ જોયા કરો ને તો એ સાચું બોલો, તમે કેટલી વાર વાંચી ગયા, કેટલાય વાંચ્યું, એમાં આંગળીજી કરો, એકાદ વાર વાંચ્યું પડે, કેટલાય વાંચ્યું. મેં સાલ પહેરી લ્યા નિવાય તમારા સામે તો નિવાય છું, કમાલ છે. મેં બી બહુ ચાલુ પાંડે છે એટલે જ આ પહેરી આવું, અને ભર ગરમી તેમાં હું પહેરી આવું. એમ જ પહેરી આવું, આ તમારા ભલાઈ માટે પહેર્યા. હવે મારી કઈ ઠંડી છે કે તમને વિચાર આવતા હે, પણ એટલે કે કદાચ કોઈની નજર પડી જાય ને, રામ સકલ. અરે આજ રામ નામ લઈને પથ્થર તરવા લાગ્યા. આજ રામ ને મગન ભય હરિ રૂપ નિહારી. તમને ખબર જયારે સેતુ પુલ બંધાયો ને, આ તો બધું કેવા જાવ તો લાગુ થઈ જાય. રામ નામની મહિમા કેવી છે જો. આ તો આપણે હજુ એમાં ખાણ ખાધી નહીં એટલે આપણને એવું લાગે બધું. રામજી રામજીની સેના વાનરોએ પુલ બનાવ્યો, 100 યોજન પુલ લાંબો બનાવ્યો પેલી પાર જવા માટે લંકામાં. પણ પુલ બંધાવ્યો, ટૂંકમાં કહી દઉં, આપણે પેલી બાજુ જવાનું છે એટલે પુલ બંધાવ્યો ને ટૂંકમાં, તો પુલ સાંકળો. હવે સુગ્રીવે કીધું કે પ્રભુ આ પુલ તો બની ગયો બરાબર, એનું કથા બી થઈ ગઈ બરાબર, મુહૂર્ત બી થઈ ગયું, પણ પ્રભુ આ સાંકડો પુલ છે ને, આ સેના તો 100 યોજન સેના, એ પાર કેવી એમ લાઈનમાં જશું તો ક્યારે જશું પેલી બાજુ, એક જ જણ જવાય એવું છે તો ક્યારે પાર લાગશું. ત્યારે હનુમાન રામજીએ શું કર્યું, પુલ બન્યો પછી રામજી સ્વયં આગળ ચાલવા લાગ્યા. રામજી આગળ, પછાડી બીજા બધા. હનુમાન દાદાએ ત્યારે અહીંયા કીધું, સુગ્રીવને કીધું કે તને મેં પહેલા જ કેટલું વચ્ચે નહીં બોલવાનું. આ કથા આવે કોઈ વાર કહેશું, બહુ વિસ્તારથી બતાવીશ, કેમ કે ઘણું બધું જાણવાનું છે, હજુ તો નાચવાનું બી છે. પુલ બની ગયો. જો તમે ભક્તિ કરો ને તો પછી શંકા નહીં કરવાનું. જે ભક્તિ નહીં કરે એ ચિંતા કરે, જે ભક્તિ કરે એની ચિંતા મારો હરિ કરે, ભગવાન કરે. હવે પુલ બન્યો ને એટલે સુગ્રીવને એ થયું કે આ પુલ બન્યો, પણ હનુમાન ભગવાનને કે પ્રભુ આ બધા તો ક્યારે પાર કરશું આપણે, એક એક વ્યક્તિ. હનુમાન દાદા મેરે ગયા ને કીધું કે અહીંયા તને મેં સેનાપતિ બનાવી લીધો રામ, એ તો તને થોડીક ઓળખાણ કઈ કરે, વચ્ચે ટપક વાગે. ઘણા પ્રોગ્રામ રાખવાના હોય તો બીજા ટપકીવો પડે, એને કહેવાય ચમચા, ચારવા કામ આવે. ને ઘણા ચમચાની જરૂર ખરી, પણ જ્યાં જરૂર હોય ને એ શાકમાં એમ જ નહીં ફેરવ્યા કરાય. જ્યાં ઉપયોગ હોય ત્યાં ચારવાનું ને સારું કામ કરો. પેલું શિયાળે કર્યું ને તેમ. એટલે બની શકે તો સારી જગ્યાએ આપણી વાણીને સારી જગ્યાએ વાપરીએ. સારું કામ થતું હોય ને ત્યાં જોડાઈ જાઓ. વાહ પ્રભુ, અહીંયા આવીને બેસીને કોઈ રામ રામ, બીજું કાંઈ નહીં કરશો તમે. આટલી બધી મારી માતાઓ ભાઈઓ બેઠા, આ વિચાર કરો, આ તમારી આગલા જન્મની ભક્તિ છે એટલે અહીંયા આવીને બેઠા, બાકી બેસી નહીં શકે.
અહીંયા આવી જ નહીં શકાય, મારી બી ને તમારી બી. આ કોઈ અમે વ્યાસપીઠ બે એવું કે આ તો ખાલી એક વ્યવસ્થા, જેથી કરીને આ એક થોડુંક દેખાય, આવા ચિત્રો વાળાને બધું દેખાય, એક વ્યવસ્થા છે બસ, સ્ટેજ, બીજું કઈ નથી. જેથી કરીને સંતોની મહિમા ગાઈ શકીએ આપણે, ભગવાનની જે લીલા છે ગાય. સુગ્રીવને કહ્યું કે તારે, રામજીને પૂછ્યું, રામજીએ વિચાર કર્યો, રામજી આગળ ચાલવા લાગ્યા. રામજી એક પગ મૂકવા લાગ્યા ને એટલે માનો ની માનો એ ભગવાનના દર્શન કરવા માટે કેમ કે સુગ્રીવ અહીંયા આમ બી કીધું કે પ્રભુ એકતા જલચર, કેમ કે ભગવાન ચાલવા લાગ્યા ને, એક ડગલું ભગવાને આગળ વધાવ્યું ને એટલે અંદરથી માસલા નીકળી આવ્યા. પુલ આટલો જ, પણ એ 3 લાઈન રસ્તો બની ગયો, 3 લાઈન બની ગઈ, એક જ લાઈન હતી, 3 લાઈન. આ બાજુ બી માટલાના માથા આવી ગયા લેવલમાં, ને આ બાજુ બી માસલા એક લેવલમાં આવી ગયા. પણ ત્યારે પાછું સુગ્રીવ હું કઈ ખબર, પાછું સંશય. પ્રભુ એક વાત પાછી કહેવાનો છું, હનુમાનજી વિચારે અને કાં લાય. હા, હનુમાનજી પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં જલંદ લાંગી ગયો છે. શંકા નહીં કરો, સંતોની વાણી, ગુરુજીની વાણી, માતાજીની વાણી, શાસ્ત્રોની વાણી પર વિશ્વાસ કરો, 100% સાચી વાત. આ બાજુ હનુમાન દાદાએ, સુગ્રીવે પાછો પ્રશ્ન થયો ને થવો બી જોઈએ. સુગ્રીવે પ્રશ્ન કર્યો કે પ્રભુ એક વાત કરું, ભલે નાના મોડે મોટી વાત, પણ તમે આ તમે એમ કહો કે આ માટલા ને આ એક આ વાંદરા, એ જલચર ને આ વાંદરાઓ ચંચલ ને આ જલચર, આ માસલાનો ભરોસો ક્યાં ડૂબી જાય અને આ બધાનું આપણું અહીંયા રામ નામ સત્ય થઈ જાય. પ્રભુ આ માસલાના ઠેકાણા નહીં, આ વાંદરાના ઠેકાણા. પ્રભુ ત્યારે રામજી પેલા આગળ પગ મૂકે, હનુમાન દાદા કે હવે પાછું ન બોલની, આગાડી કોણ છે એ તો જો. બોલો, જીવનમાં અંદર ભક્તિ હશે ને તો કઈ ચિંતા નહીં કરવાનું. મારો હરી દુઃખ આપે સુખ આપે, આવશે તો સુખ છે દુઃખ છે ન કોપી દાતા. હવે રામજી આગળ ચાલવા લાગ્યા એટલે માનો માસલાઓની આંખ બંધ, એ દર્શન કરવા માટે એવા ખોવાઈ ગયા ને સ્તબ્ધ થઈ ગયા. આમ દર્શન કરીને તૃપ્ત થઈ ગયા, માનો પથ્થર જ ગોઠવેલા હોય એમ માઠા. મગન ભય હરિ રૂપ નિહારી, ભગવાનને જોઈને રૂપમાં એવા રૂપ લાવણ્યમાં આવી, ભગવાનની મહિમામાં ખોવાઈ ગયા, આખો સમુદ્ર પાર થઈ ગયો. એટલે કહેવાનો હેતુ એ છે કે જીવનના અંદર હંમેશા ભગવાનને આગળ રાખો. સુખ દુઃખ તો આવતા રહેશે, આવે ને જાય. આ બાજુ તમે જાણો છો હનુમાન દાદા કહ્યું એ દુઃખની વેળા છે, એ સુખની વેળા છે. જે ઘડી ભગવાનનું નામ માનો, સત્સંગમાં આવીને બેસીએ, મંદિરમાં જઈએ, એ સુખની વેળા છે. વાહ પ્રભુ, અમારા સત્કર્મનો ઉદય થયો છે. જ્યારે મંદિરમાં જાઓ ત્યારે ભગવાનને કહો, પ્રભુ મારું મેલું મન, મારે હું બહુ પાપી છું, નહીં હોય તો ભગવાનને કહું, પ્રભુ હું પાપી છું, કામી છું, ક્રોધી છું, લોભી છું, અહંકારી છું, પ્રભુ મને ક્ષમા કરજો. વાહ પ્રભુ, જો પછી ચાંદ ના કરે. આપણે મંદિરમાં જઈને ભગવાનને ટોપી પહેરાવી આવી, આખો દાળ મારી તારી આમ તેમ કરીએ.